ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા દેવકી નંદન કંસાનિ કંદન દેવકી નંદન કંસ નિકંદન ભવભય ભંજન શ્રી યદુનંદન ભય ભંજન શ્રી યદુનંદન ભવભય ભંજન શ્રી યદુનંદન ભય ભંજન શ્રી યદુનંદન ગોપી જનવલ્લી તવ સુખ પાહે ગોપી જન નવ સુખકારી ગોપી જનવલ્લી તવ સુખકારી ગોપી જન નવ સુખ મુરલીધર મુરલીધર મોરારી નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ હરે મુરારી કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજઃ પ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાશ્રુतं વસુદેવસુतं દેવં कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु ओम नमो भगवते वासुदेवाय श्री कृष्णाय नमः श्री गोविंदाय नमो नमः माणस नुगरो गणाय છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ આપણા ધર્મમાં ભગવાન પછીનું જો કોઈ સ્થાન હોય તો એ ગુરુનું સ્થાન છે મોટા ભાગે ઉપનિષદો અને શાસ્ત્રો એમ કહે છે કે બ્રાહ્મણ ગુરુ હોવો જોઈએ
મોટા ભાગે. એટલે થોડાક વિવાહ છે ને એટલે શાંતિથી બેસજો, કારણ કે 20 જણા વાહ વાહ કરે ને એને વિવાહ કહેવાય. દીકરીનો બાપ હોય ને 20 જણા વાહ વાહ કરતા હોય, એ તમારે કેટલી દીકરી? તો મારે તો એક જ છે. તો તમે ધામે ધૂમે લગ્ન કરશો ને એટલે જા 20 જણા ઉપડે ગામમાંથી આવે. ઓલાને ધામે ધૂમે ન કરવા હોય ને તોય કરાવે ભેગા થઈ. કે તો કાંઈ એમાં કમીનો થોડો રાખો, તમારે એક જ દીકરી છે. એવા ધામે ધૂમે કરજો કે આખું તોરણિયા જોઈ લે. રસોયા કેના હે? તો કે રસોયા તોરણિયાના થોડા હાલે. મારવાડથી મગાવો, મારવાડથી. એટલે આપણે તો એટલા ઓછા થાય. મંડપ ક્યાંનો છે? તો કે મંડપ આપણે તોરણિયામાં છે જ ને. તોરણિયાનો ના હાલે, રાજકોટથી મગાવો. આ 20 જણા વાવા કરે એમના વિવાહ, અને આપણે છેલ્લે પછી ગણતરી કરવાની છે. પણ આપણે અહીંયા જે વિવાહ કરીએ છીએ ભગવાનના વિવાહ છે. લગ્નનો અર્થ છે લગન. કોઈ પણ કર્મ લગ્ન અને લગનથી કરવામાં આવે તો એ કર્મ અવશ્ય સફળ બને છે. ભગવાનના વિવાહ છે. જાન 5 વાગે આવી જાય, અને જાન આવી ગયા પછી આપણી કથા નહીં હાલે, એ આપણને ખબર જ છે. એટલે એને અનુલક્ષીને હું કથા કરીશ તમને, અને મારે રૂક્ષમણી વિવાહ સુધી કથા પહોંચાડવાની છે. બહુ સામાન્ય છે, પહોંચી જાય. બીજું, ભગવાન જાન અહીંયા આવશે એટલે વિવાહ, આ મંડપ વિવાહનો થઈ જશે. એટલે ઠાકોરજી અહીં બિરાજે છે એટલે એને ટેરો લાગી જશે, આરતી થઈ જશે. પહેલાં સામાન્ય આપણે ઠાકોરજીની વર્ધણી આરતી કરશે, પછી સાયંકાલની આરતી અને કૃષ્ણ રૂક્ષમણીની આરતી છેલ્લે. રૂક્ષમણીજીના વિવાહ પૂરા થાય એ પછી થશે. ઠાકોરજીને અહીંયા ટેરો આવી જાય પછી વિવાહનો પ્રારંભ થાય. એટલે વિવાહ શરૂ થાય એ પહેલાં આપણે આરતી અને ટેરો કરી દેશું. વિવાહમાં નક્કી ન હોય, કોઈ ચંપલ પહેરીને આવી જાય, કોઈ આ તો લગ્ન છે ભાઈ, લગ્નમાં કાંઈ નક્કી ન હોય. આપણે આપણી મર્યાદા જાળવવી જોઈએ, ઠાકોરજીની જાળવવી જોઈએ. એટલે બને ત્યાં સુધી આપણે રૂક્ષમણી વિવાહ સુધી આજે કથા લઈ જવાની છે. આવતીકાલે આપણી પૂર્ણાહુતિ છે, એટલે બપોરે 9 થી 12 તો કથા બરાબર જ ચાલવાની છે. એમાં કોઈ પરિવર્તન કે ફેર નથી. કાલે બપોરે 3 વાગે આપણે કથા શરૂ કરશું અને 4, 4:30 વાગે આપણી કથાની પૂર્ણાહુતિ થઈ જશે. એટલે 2 દિવસ આપણા આજનો આ રૂક્ષમણી વિવાહ એનો પ્રસંગ, એનું મામેરું રૂડું આપણે ભરાવશું. છાપ આવશે, વરરાજાને હાર પહેરાવાય પધારશે, વરરાજા તોરણ આવશે, અને તોરણ આવ્યા પછી લગ્નવિધિ સુંદર રીતે કન્યાદાન જે કંઈ આપણા છે એ પ્રમાણે આપણે. કે તને શું દેખાય? દ્રોણાચાર્યએ પૂછ્યું. એ કે આંખો આંબો દેખાય, પાન દેખાય. તો કે મૂકી દે, તારું કામ નહીં. ધર્મરાજાને કીધું તમે ધનુષ્ય બાણ લીધું, વિશ્વ દેખાય, વિશ્વમાં ભારત, ભારતમાં હસ્તિનાપુર, હસ્તી. કે મૂકી દે, તારું કામ નહીં. ભીમને આપ્યું, ભીમને કે તને શું દેખાય? એ કે આંબામાં કેરી લટકે ને એ જ દેખાય છે. આને જમવામાં શોખ હતો, એને કેરી જ દેખાય. મૂકી દે, તારું કામ નહીં. અર્જુનને પૂછ્યું, લે ધનુષ અને બાણ, શું દેખાય? ગુરુદેવ, મને ચકલીની જમણી આંખ સિવાય કાંઈ દેખાતું નથી. મારી દે બાણ, લાગી જવાનું. અને લાગી ગયું. આને વિદ્યા કહેવાય. વિદ્યા વિનયન સોગતિ. ગુરુ વિદ્યા આપનાર છે, વિદ્યાને દીપાવવી ન દીપાવવી એ શિષ્યનો ધર્મ છે. સાંદીપની ઋષિ અજાચક હતા. અવંતીપુર, ઉજ્જૈન, જ્યાં મહાકાલ છે, જ્યાંથી આપણો કાળ શરૂ થાય છે, જ્યાંથી મારો ને તમારો સમય, સ્ટાન્ડર્ડ સમય જ્યાંથી શરૂ થાય છે એ ઉજ્જૈન. ભગવાન અજાચક ગુરુને ત્યાં વિદ્યા અભ્યાસ ભણવા આવ્યા.
અને સાંદીપની ઋષિને ત્યાં વિદ્યા અભ્યાસ ભણે. આ સાંદીપની ઋષિને ત્યાં એક પોરબંદરનો ગરીબ બ્રાહ્મણનો દીકરો સુદામા ભણવા આવ્યો હતો. દાઉજી અને સુદામા ને મેળવા કે કનૈયા આ પોરબંદરથી સુદામા નામનો બ્રાહ્મણનો ગરીબ બ્રાહ્મણનો દીકરો આવ્યો છે. ભગવાને કહ્યું તું આજથી મારો મિત્ર છો, તારી મારી મિત્રતા. ભગવાનને સુદામા ગમ્યો. શું કામ એને? એનું નામ કેવું? સુ અને દામા, જેની પાસે સારી સંપત્તિ છે. પણ શેની સંપત્તિ? સુદામા તો ગરીબ હતો ભાઈ. એ તો લખ્યું ભગવાનને સુદામા ગમ્યો કારણ કે એની પાસે સારામાં સારું ધન હતું. એની પાસે સારામાં સારું ધન એટલે બીજું કંઈ નહીં. એમાં લખ્યું છે કે સુદામાની પાસે સારામાં સારું સંસ્કાર રૂપી ધન હતું. પેલું ધન નહોતું, પેલા તો એ ગરીબ હતો. સંસ્કાર જ એની પાસે હતા. દીન હતો. અને જીતેન્દ્રિય હતો. બધી ઇન્દ્રિયોથી ભગવાનનું ભજન કરતો હતો. એટલે સુદામા ભગવાનને વાલો લાગ્યો. સુદામા ચિંતા ન કરતો. કેમ આવ્યો? તો કે મારા યજમાનોએ ફાળો કરી અને મને અહીં ઉજ્જૈનમાં ભણવા મોકલ્યો છે. ત્યાં પોરબંદર અને ક્યાં ઉજ્જૈન એ કાળની વાત છે. 5000 વર્ષ પહેલાની વાત છે. આ વિદ્યાનું કેટલું મહત્વ હતું. અને આજે દીકરાને મોકલો હોય અમદાવાદ, થોડાક દીમાં ફોન આવે કે પપ્પા મને આ ગમતું નથી. અરે તારી 50,000 રૂપિયા તો ફી ભરીશ. નહીં નહીં, મને અહીંનું પાણી સકતું નથી, મને અહીં મજા નથી આવતી. પપ્પા મને તેડી જાઓ, જલ્દી નીકળો, મોટર લઈને નીકળો. ત્યાં તો એના પપ્પા મોટર લઈને નીકળી. 50,000 ગોયડા, તું તારે મારો દીકરો આપણા ગામમાં ભણજે, આપણા શહેરમાં સારી સ્કૂલ છે, આવતો રે. અને દીકરાને મારતી મોટરે તેડીને આવે. દીકરીએ એવું કીધું હોય તો ભાઈ, હે લગ્ન કરીને દીકરી જાય, પછી દીકરીએ એમ કીધું હોય તો પપ્પા મને અહીંનું પાણી સકતું નથી, મને આ લોકો ગમતા નથી, હું અજાણ્યા લોકોમાં આવી ગઈ, મને જલ્દી મોટર લઈને તેડી જાઓ. જાય બાપા? જો આટલો ફેર. દીકરાને એમ કે 50,000 ફી ગોળી, તને તેડી જાય. અજાણ્યા માણસોમાં દીકરી જાય, પાણી ન ભાવે, અજાણ્યા માણસો. પણ દીકરી એના મુખથી ક્યારેય ન બોલે કે મને અહીંયા ગમતું નથી, કે મને અહીંયા આ લોકો ગમતા નથી. આ નારી તું નારાયણી. ભગવાને એટલે એને શ્રેષ્ઠ ગમી છે. અને કદાચ કહેતો એના પપ્પા એને તેડવાય ન જાય કે નહીં નહીં તારે ત્યાં જ રહેવાનું છે, હવે આવવાનું નામ લેતી નહીં. પણ પોરબંદર અને ઉજ્જૈન 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અને સુદામા મિત્ર. મારા યજમાનોએ ફાળો કરી અને મને અહીં વિદ્યા અભ્યાસ ભણવા મોકલ્યો. કનૈયા, ભગવાને કહ્યું તું ચિંતા કરતો નહીં, હું મથુરાનો રાજા છું, તારો મિત્ર છું. તારે કંઈ પણ વસ્તુની જરૂર હોય ને સુદામા મને કહેજે. આજે પણ ઉજ્જૈનમાં સુદામા અને કૃષ્ણ જે પથ્થર ઉપર બેસતા એ પથ્થર આજે પણ મોજૂદ છે. જે મહાદેવજીની પૂજા કરતા એ મહાદેવજી પણ આજે ત્યાં છે જ. સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામાએ કંઈ ભગવાન પાસે માંગ્યું નથી. પાછું જુઓ, ભગવાનને એટલે સુદામા પ્રિય હતો કે જેટલો સમય ગુરુકુલમાં રહ્યા સુદામાએ ભગવાનને એમ નથી કીધું કે તારા વસ્ત્ર મને દેજે, તારું ધોતી મને પહેરવા દેજે, તારું ઉપવસ્ત્ર મને રાખવા આપજે. સુદામાએ માંગ્યું નથી. અને માંગ્યું નથી એટલે સુદામા ભગવાનને પ્રિય હતો. એક દિવસે સુદામાની બોલાવી અને ગુરુ માતાએ કહ્યું કે વરસાદનો સમય છે, સમિધ પલળી ગયા. બેટા સમિધ એટલે કે લાકડા લઈ આવો, તમે લઈ આવો, ખલાસ થઈ ગયા, કાલે રસોઈ નહીં બને. અને આ 3 મુઠ્ઠી શેકેલા ચણા છે સુદામા, એ તું ભેગો લેતો જા, રસ્તામાં ભૂખ લાગે ને તો તને ખાવા મળશે. અને બીજું મને ખબર છે તું કનૈયા વિના નહીં જા, કનૈયાને સાથે લઈને જ જઈશ, એટલે 1.5 મુઠ્ઠી તારા અને 1.5 મુઠ્ઠી કનૈયાના. જો આ કનૈયાના 1.5 મુઠ્ઠીનું નામ પડી ગયું. અહીંથી સુદામાની મુશ્કેલીનો પ્રારંભ થયો, અહીંથી કર્મનો સિદ્ધાંત લાગુ પડ્યો.
અને અહીંથી પ્રારબ્ધ ભોગવવું પડ્યું સુદામા. કૃષ્ણ જેવો મિત્ર હોય ને 80 વર્ષ સુધી ભાઈ ગરીબાઈમાં રહીએ. કનૈયા જેવો જેનો મિત્ર હોય એ પોરબંદરની અંદર 80 વર્ષનો થયો ત્યાં સુધી ખાવા ધાન નહીં. અરે કનૈયો ધારે તો રોજ એક રથ મોકલે સોના મોરનો. અરે કનૈયો ધારે તો અનાજના કેટલા રથ સુદામાને મોકલે. પણ ભગવાને એમ કહે કે મારો સિદ્ધાંત છે, જીવને જે પ્રારબ્ધ ભોગવવાનું એ ભોગવવું પડે, પછી ભલે મારો મિત્ર હોય. જ્યાં સુધી એનું પ્રારબ્ધ નહીં ભોગવે ત્યાં સુધી ઈશ્વરે મને તમને મદદ નથી કરતા. એના મિત્રને મદદ ન કરી. જુઓ બીજાની વાત તો ક્યાં રહી. અને અહીંથી સુદામાનો પ્રારંભ, ચક્રવૃદ્ધિ વ્યાજની શરૂઆત થઈ ગઈ. બંને મિત્રો દૂર દૂર વનમાં નીકળી ગયા. વરસાદ બહુ પડવા માંડ્યો, ઠંડી લાગવા માંડી, સુદામાનું શરીર ધ્રુજવા માંડ્યું. કનૈયા મને બીક લાગે, અંધારું થઈ ગયું, વીજળી હમણાં પડશે. કનૈયાએ કીધું કંઈ નહીં થાય, તું મારી સાથે છો, ચિંતા ન કરતો, કંઈ વીજળી નહીં પડે. અરે કનૈયા જોજો, ઝરણાઓ ચાલુ થઈ ગયા, અતિ વરસાદ પડે, તને બહુ ડર લાગતો હોય તો આ વૃક્ષ ઉપર બેસાડી દો. હાલ વૃક્ષ ઉપર બેસાડી દીધો. અને બાજુના વૃક્ષમાં હું બેઠો છું, અંધારું છે, ચિંતા ન કરતો, હું તારી બાજુમાં જ છું. ભલે કનૈયા. સુદામાને બેસાડ્યો, બાજુમાં કનૈયો બેઠો. અનરાધાર વરસાદ પડે. એક તો વરસાદ, શરીર પલળી ગયું સુદામાનું, એક તો આયલો ને એમાં ભૂખ લાગી. સુદામાએ વિચાર્યું કે ગુરુમાએ 3 મુઠ્ઠી શેકેલા ચણા આપ્યા, હવે 1.5 મુઠ્ઠી કનૈયાને દેવાના. હવે 1.5 મુઠ્ઠી મારે, હવે મારે 1.5 મુઠ્ઠીમાં મારું પેટ થોડું ભરે. એક તો ભૂખ બહુ લાગી, અને કનૈયાને ક્યાં ખબર છે 1.5 મુઠ્ઠી ચણા આપ્યા છે, ખાઈ જવા દે ને, એને ક્યાં ખ્યાલ છે. એટલે ચણા ખાવાનું શરૂ કર્યું. ચણા ખાઈ ભાંગે એટલે કટ થાય ને, અવાજ આવે ને. ભગવાન સમજી ગયા કે આ સુદામાએ ચાલુ કર્યું છે, અને એ પ્રારબ્ધ ખાવાનું ચાલુ કર્યું છે, અહીંથી દુઃખી થવાનું. મારા ભાગનું અનાજ સુદામો એકલો ખાય છે, અને એકલો ખાઈ એ ચોર છે. ભગવાને એના મિત્રને બચાવવા પ્રશ્ન કર્યો કે સુદામા, હા આ કટકટ શેનો અવાજ આવે? સુદામા કે આને અંધારામાં આંખું લાગે છે. કટકટ અવાજ સાંભળી ગયો. ભગવાન કે તારે ભોગવવું પડશે. જ્યાં સુધી 3 મુઠ્ઠી પૌવા લઈને તું નહીં આવ ત્યાં સુધી હું સ્વધામ નહીં જાઉં, અને સુદામા તારું નહીં આવે ત્યાં સુધી હું તારી હવે દ્વારિકામાં રાહ જોઈશ. સુદામાએ કનૈયાને ન આપ્યા, એકલો આરોગી. સાંદીપની ઋષિએ ગુરુ માતાને પૂછ્યું કે આ કનૈયોને સુદામા કેમ નથી દેખાતા? તો કે એને તો મેં સમિધ લેવા મોકલ્યા છે. અરે આટલો બધો વરસાદ આવે, અત્યારે સમિધને શોધતા વનમાં આવ્યા. ગુરુજીએ અવાજ કર્યો, હે કનૈયા, હે સુદામા. ભગવાન સાંભળી ગયા, કહ્યું ગુરુદેવ અમે આ વૃક્ષ ઉપર બેઠા છે. ગુરુદેવે બંને મિત્રોને નીચે ઉતાર્યા છે. બંનેને આશ્રમમાં લઈ આવી, વ્યવસ્થિત કરી અને પછી ભોજન કરાવ્યું છે. 68 ભાગવતજીમાં લખ્યું છે કે 64 અસ્ત્ર અસ્ત્ર 64 કળા ભગવાન શીખી ગયા. હવે જેના પ્રભવો સર્વ વિદ્યાનામ સર્વજ્ઞો જગદીશ્વરો, જેના જમણા ચરણારવિંદમાંથી ગંગા નીકળે અને સરસ્વતી વીણા લઈને રોજ જેની સ્તુતિ કરે, શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ, એ ભગવાનને થોડી વિદ્યા અભ્યાસ ભણવાનો હોય. પણ મને તમને બતાવ્યું કે ગુરુ ધારણ નહીં કરીએ તો હું ને તમે અંધારામાં ભટકશું. અહોરાત્રે ચતુષ્ટયામ સંયતો તાવતી કલા. 64 કળા ભગવાન શીખી ગયા. ગુરુએ વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યો કે બાળકો તમારે ને એમને વિદ્યા ન ભણાય. ભગવાને કહ્યું કે મેં તમને જે વિદ્યા આપીને એ વિદ્યા દીપાવો, એ જ મારી ગુરુ દક્ષિણા. અને ભગવાને એ વિદ્યા મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને 800 શ્લોકમાં ગીતાજી સંભળાવી. એ એના ગુરુ. राधिका बोली से
बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से बिरज की छोरी से। कन्हैया अपनी मैया से निवेदन करता है, बोले मैया। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से। इस पर मैया यशोदा अपने कन्हैया को क्या उत्तर देती है? बोली, लाला उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं तेरो ब्याह। उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं तेरो ब्याह। ओ मैया राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। कन्हैया को अपनी मैया से इस जवाब की उम्मीद नहीं थी। वो अपनी मैया को धमकी देते हैं और बोले, मैया जो नहीं ब्याह कराए तेरी गैया ना ही चराओ। जो नहीं ब्याह कराए तेरी गैया ना ही चराओ। जो नहीं ब्याह कराए तेरी गैया ना ही चराओ। जो नहीं ब्याह कराए तेरी गैया ना ही चराओ। आज के बाद मेरी मैया तेरी दहली पर ना आओ। आज के बाद मेरी मैया तेरी दहली पर ना आओ। आएगा रे मजा अब जीत हार का। राधिका गोरी से बिरज की छोरी से मैया करा
ના દુલારા યશોદાના જાયા ને નંદના દુલારા જસોદાના જાયા ને નંદના દુલારા યશોદાના જાયા ને નંદના દુલારા મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી જરખસી જામોદરી ઊભા શ્રીનાથજી જરકસી જામોદરી રૂપા શ્રીનાથજી જરખસી જામોદરી ઊભા શ્રીનાથજી જરકસી જામોદરી રૂપા શ્રીનાથજી જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી આનંદ મંગલ પ્રેમ સહિત મંદિર પધરાવો પ્રેમ સહિત મંદિર પધરાવો પ્રેમ સહિત મંદિર પધરાવો પ્રેમ સહિત મંદિર પધરાવો હરિ ગુરુ
हे हमारा દૂધ ગોલ્ડિંગના દાતા છે શ્રી હરેશભાઈ માલવિયા. ખૂબ ખૂબ ધન્યવાદ આજના દૂધ ગોલ્ડિંગના દાતા. झलके दीवानी मेरी ओ दीप झलके श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणोदित्ये श्री श्वेतवाराह कल्पे देवस्मरमन्तरे अष्टाविंशतितमे सप्तमे कलो कलिप्रथम चरणे भूर्लोके भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तरक्षेत्रान्तर्गतः श्री सौराष्ट्रप्रदेशे गिरिनारायण पर्वताचलનું નામ લેવાનું મમ પિતॄણામ ઉદ્ધારણાથાય અસદ્ગતિ વિનાશનમ સદ્ગતિ ઉત્તમ લોક ગૌલોક વૈકુંઠ લોક પ્રાપ્ત્યર્થમ અદ્ય દિને શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ અંતર્ગતઃ षष्ठमे हनि श्री कृष्ण रुक्ष्मणि विवाह अंतर्गतः रजत दानम सुवर्ण दानम गौ दानम तन मूल्यो एवं च पृथक पृथक दानेन
મુગટ સોહામણો કાને કુંડલ મકરા માથે મુગટ સોહામણો કાને કુંડલ મકરાકાર માથે મુગટ સોહામણો કાને કુંડલ મકરા માથે મુગટ સોહામણો કાને કુંડલ મકરાકાર બાઈ બાજુ બંધ રેખા કંઠે
खुशी की मुबारक कड़िया गई है सजी सुर्ख जोड़े में चांद सी दुल्हन पलक रुक्समणी ने वरवा रण छोड़ हाला हर के 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 तू नित ना माधव तो मिठू मिठू मल के तू नित ना माधव तो मिठू मिठू मल के तू नित ना माधव तो मिठू मिठू मल जब तला वीरा हर पहले ते मंगल दी करीने सोना दाने बेहर